હાલો મિત્રો, ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। આજ છે મિત્રો અષાઢી બીજ, એટલે આજ મિત્રો જગન્નાથ ભગવાનની યાત્રા નીકળે અને ઘણા મોટા મોટા શહેરોમાં નીકળતી હોય। અમારા ભાવનગરમાં પણ નીકળેલી હતી, એનો વિડીયો આપણે મૂકેલો જ છે, ન જોયું તો ચેકઆઉટ કરજો। અને આજમાં મિત્રો ઘણી રસોઈ હારી હારી બનાવતા હોય, એમાં આજ અમે બનાવી છીએ પનીરનું શાક। તો આજની એ રેસીપી પાછા બતાવીશું। અમે ઘણી વાર બનાવ્યું છે પણ પાછા બતાવીશું। તો આપણે પેલા સામાન બતાવી દઈએ શું શું લાવ્યા છીએ। જો પહેલા સૌથી પહેલા આ છે પનીરનો મસાલો, અને આ આપણે છે ડુંગળી, આ છે આપણા ટમેટા, આ છે આદુ, આ છે મરચાં, અને આ ધાણા જીરું છે, અને આ પનીર છે તળાઈ ગયેલું, આપણે તળી નાખ્યું। અને આ પાછું આપણે ઘરે જ બનાવેલ પનીર છે। જો આજકાલ પહેલી વાર આપણે ઘરે પનીર બનાવ્યું અને પહેલી વાર આપણે ઘરના પનીરનું શાક બનાવી છીએ, એટલે કેવું બને એ આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે તમને બતાવીશું કે કેવું પનીર બન્યું છે, અને આજની આપણે આખી રેસીપી ને એવું બધું વિડીયોમાં બતાવીશું, અને કેવી મોજ છે એ બધી બતાવીશું। તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। આ આપણે કોથમરી ભાઈ તાર કરે છે, અને ઈ અમારા ભાઈ એસપી વ્લોગ। જો કોઈ મિત્રો અત્યારે આપણે આવી જાય એમ કહે ને અષાઢી બીજ નિમિત્તે પનીરનું શાક ખાવા ભાઈ બંધવા જો આવી રીતની કંઈક આપણે। આ છે આપણા નીતિનભાઈ, જે રસોઈયા છે આપણા પનીરના। આ ભાઈ બહુ સારું પનીરનું શાક બનાવે છે, અમે આના હાથે જ ખાઈ જઈએ। ગમે શાક હોય ને તો આ ભાઈને જ બનાવવા આપી, કેમ કે સારું બધું બહુ સારું બનાવે। અને આ ભાઈ છે આપણે ઉત્તમભાઈ, એનું કામકાજ પણ બહુ સારું છે। ના આ કટિંગના માસ્ટર કહેવાય ને તો આવડે આ ભાઈ। અને આ ભાઈ છે આપણે નનકાભાઈ આકાશભાઈ, એ આપણે બત્તી પકડી રાખે છે। જો બત્તી પકડીને બેઠા છે। આ બધા એવી રીતના બધાએ પોતપોતાનું કામ કરે છે, ને હું અત્યારે વિડીયો બનાવું છું। મેં પનીર કટિંગ ને એવું બધા આ ડુંગળીને મેં જ સુધાર્યું છે, એટલે હવે હું વિડીયોમાં તો નહીં આવ્યો તો કામ કરવામાં, પણ સુધાર્યું તો મેં જ છે, પણ વિડીયો મેં પછી ચાલુ કર્યો એટલે એ બધું ભૂલાઈ ગયું। આ જો આપણું ઘરનું બનાવેલ પનીર એટલું વધ્યું છે ને, એક નંબર પનીર। આવી રીતનું પનીર છે, અને શાક પાક બને છે, બની જાય એટલે પાછા આપણે તમને બતાવી। અત્યારે મિત્રો આપણો બધોય મસાલો મેં આપણે તમને પહેલાં દેખાડ્યો એ બધો આવી ગયો છે આમાં, અને એની ગ્રેવી થાય છે। હવે ગ્રેવી થઈ જાય એટલે પાછું હવે શું નાખવાનું આવે ભાઈ? કયો મસાલો? આવડો આ મસાલો નાખશું એટલે હવે બની જશે પછી મસ્ત શાક, અને પછી પનીર ને એવું નાખી દઈશું। ગરમ મસાલો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। મને તો કે મારા ફોન નગા હશે ગરમ મસાલો ગેસ વાળા નહીં ને, એટલે તો ગેમિંગ નું કરવું પડે કે હું મારી રીતે રિસર્ચ કરીને જ કરું છું। એ તો મને એક દીકરો મારી રીતના કેમ નહીં એમ બપોર તો નહીં એટલે પણ નહીં નાખી દો। આપણે તો ના પાડતા નહીં, આપણે એટલે આપણે ખબર હોય આપણે દેખ ઈ તમે જો કામ નહીં, હું આમાં થોડું ઘડી આમાં ડાઉનફોલ આવ્યો ને તો હું જોઉં ને જૂના વિડીયોમાં વ્યૂ ધીમે ધીમે પડવા રહી આપણે હાલ લાગે મને થોડું નહીં તો મેં આપણે બે જોતા રહી છીએ ને ડાઉનફોલ તમારે પહેલા ઈ તે દે આવ્યો ઈ એટલે તમને પહેલા અનુભવ તમને હોય છે બધા, મારે હમણાં એવું થયું પનીર નાખી દે પછી પાણી બોલતા એના ટેસ્ટમાં દેખાડે હાલો હવે પનીર નાખવાનું છે, પછી તમારે તો રાગે પડે હવે પનીર નાખવાનું છે આપણે। આ છે પનીરના ટુકડા, असली पनीर से ट्राई करेलू આપણે મિત્રો। આ નીતિન ભાઈ બનાવેલું છે પનીર,
આમાં ખાલી એક ટેસ્ટ કરીએ કેવું થાય બ્લેક વાલી કઈ ના તોય મળી દીધી પેલુંથી જોતા રહેજો વિડીયોમાં બનાવી રહેજો. સાફ કરો ભાઈ હવે આ છે મિત્રો આપણો સલાડ થઈ ગયો છે રેડી. જો ટમેટા, ડુંગળી, ટમેટા ને લીંબુ, આ છે નમક. મીઠું તો જોઈએ જ તી. ધાર્મિક ભાઈને કેમ મીઠું જોઈએ એમ આપણે મીઠું જોઈએ. ધાર્મિક ભાઈ મીઠું વાળા. અને આ છે મિત્રો પનીરનું શાક. આમાં કાંઈ ઘટે જુઓ તમે એકવાર તમે જ કહો, કોમેન્ટ કરજો મિત્રો. આ પનીરના શાકમાં કાંઈ ઘટે? કાંઈ ઘટે નહીં. તો આવી રીતે પનીરનું શાક થઈ ગયું છે. હવે આપણે ખાઈએ અને સ્વાદનો ટેસ્ટ ખબર પડે. 20 વાગી ગયા. બાકી હવે થોડોક સપોર્ટની જરૂર છે મિત્રો. ફૂલ સપોર્ટ કરજો, ફૂલ સપોર્ટ કરો. હવે બાકી આપણે મૂકવાનું તો થતું જ નથી, લડી લેવાનું છે. ગમે એ થાય, વ્યૂ આવે કે ન આવે, પણ વિડીયો તો મૂકવાના છે. એટલે પછી આપણો નાથ જગન્નાથ, જય ઠાકર, જય ભગવાન, જે કરે બાકી જય જવાન જય કિસાન. જો મિત્રો હવે થાળીમાં આવી ગયું છે આપણું પનીરનું શાક. જો છે કે નહીં, એક નંબર પનીર. જો અહીંયા છે રોટલી, આ છે લીંબુ, અને આ છે આપણે મિત્રોની મહેફિલ. આ છે પૂરી ઓલા ભાઈ નહીં દેખાડતા હે બસ ના. પછી શરદભાઈ કેમ છે પનીર? આપણે મિત્રો ટેસ્ટ કરવાનું કાંઈ એમ કર સ્વાદ તો એક નંબર, કાંઈ ઘટે નહીં એવો. બાકી તો જો મિત્રો આવી જાય પાર્ટી આવી તો અમે અવારનવાર પાર્ટી બનાવ્યા કરી. ગામડાની મોજ અલગ છે મિત્રો. કેમ બન્યું? આમ કઈ ખરખું એક નંબર કે હાસું ખોટું? એક નંબર બન્યું છે. બોલે ને દેખાડો બધા. બોલે બાકી આવે છે મોરે એક મોરે. વાર ને ખાધો ને ખાધું હાસું? ને ખાધું. હવે ઓલા કરે તો ખાધું હું પનીર એની કરતા સારું છે. મિત્રો તો હવે રેડી અને બની ગયું છે. હવે ખાઈ લઈ અને હવે આજનો વિડીયો આપણે પૂરો કરી. મળશું નવા વિડીયોમાં. બાકી અષાઢી બીજ હતી એટલે બધાને જય જગન્નાથ ને જય રમાબી. મળી નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન. ચાલો.